કાચા શાકભાજી ને ફ્રૂટ ખાવા જોઈએ કે નહીં આપણે? નહીં, બિલકુલ નહીં. કાચો ખોરાક જે છે એ જાનવર મતલબ પશુઓ માટે બનેલો છે. બરોબર. આપણા આંતરડા કાચું પચાવવા માટે સક્ષમ નથી એવું હા. આયુર્વેદનો રેફરન્સ છે. હા. ભલે મોડર્ન સાયન્સ કહેતું હોય કે કાચું ખાવાથી શું થાય, નો ડાઉટ. તો આપણે ફ્રૂટ્સ એક જ એવી વસ્તુ છે જે આપણે વગર રાંધેલું ખાવું જોઈએ. બાકી ફ્રૂટ સિવાયનું કોઈ પણ શાકભાજી છે, કોઈ પણ વસ્તુ છે એને કાચું ક્યારેય ખાવું જોઈએ નહીં. તો કાચું કન્ટિન્યુઅસ સલાડ છે, આવી વસ્તુ ખાવામાં આવે તો શરીરમાં વાયુ દોષ જે છે એનો પ્રકોપ થાય છે. અને આયુર્વેદમાં સારામાં સારો ખોરાક કેવો હોય તો એનું જો વર્ણન આપણે વાંચીએ તો એમાં લખેલું છે કે સારામાં સારો ખોરાક એ હોય કે જેને ઘીથી અથવા તેલથી વઘારેલો છે. જે ખોરાક ઘી અથવા તેલથી વઘારેલો નથી એ હંમેશા વાયુનો પ્રકોપ કરનાર છે. તો તમે પણ કન્ટિન્યુ કાચું ખાવ છો તો પ્લીઝ 1 મહિના માટે એક ટ્રાય કરો કે 1 ચમચી ઘી અથવા 1 ચમચી તેલથી જે બી ફ્રૂટ કે શાકભાજી કે કઠોળ ખાવા છે તો એને સ્ટીમ કરી કે શેકીને ખાઓ અને જુઓ શું ફરક છે અને અમને કોમેન્ટમાં શેર કરો. હેલો મિત્રો, આવા જ શોર્ટ્સ અને આવા જ પોડકાસ્ટ વધારે જોવા માટે તમે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.